અરજી વિશે વાત કરવાની છે. કાકા અરજી છેલ્લા પ્રધાનના હાથમાં મૂકી. અરજી જોઈને પ્રધાનની તો આંખો જ ફાટી ગઈ. પાટી ચારે બાજુ ફેરીને એણે જોયું, પણ એમાં કંઈ લખેલું દેખાય નહીં. જોઈ જ રહ્યો, પણ અરજીનું ધડકે પાછું કંઈ સમજાયું નહીં. એણે ત્યારે પોતાના જોડે બેઠેલા બીજા પ્રધાનને આપી. બીજા પ્રધાન પણ એમાં કંઈ ન સમજ્યો નહીં. એણે ત્રીજા પ્રધાનને આપી. ત્રીજાની પણ એ જ દશા. ત્રીજાએ ચોથા પ્રધાનો આપી, ચોથાએ પાંચમા, પાંચમાએ છઠ્ઠા, એમ અરજી 12 પ્રધાનોના હાથમાં પસાર થઈ. બધાએ કહ્યું, આ તે અરજી છે, આમાં કંઈ જ લખેલું નથી. આવા બેવકૂફને દરબારમાં કોણે આવવા દીધો? કાકાનું મોં લેવાઈ ગયું. તે કહે, મહારાજ મારી અરજી. ત્યારે રાજાએ હસીને પ્રધાનોને કહ્યું, લાવો જોઉં શું લખ્યું છે અરજીમાં. અરજી રાજાના હાથમાં આવી. રાજાએ પાટિયું હાથમાં લઈ એક ઠેકાણા આંગળે મૂકી. કાકાને કહ્યું, આ તારું ઘર લાગે છે નહીં? કાકાએ કહ્યું, જી બરાબર કહ્યું. અને આ તારી બકરી છે? જી બરાબર કહ્યું. રાજાએ કહ્યું, બકરી બાપડી સીધે રસ્તે ચાલી જાય છે. કાકાએ કહ્યું, જી બરાબર. રાજાએ, આ શેઠિયો છે, આ શેઠિયાનું ઘર છે, આ શેઠિયાનો બગીચો છે. કાકાએ કહ્યું, જી બરાબર. રાજાએ કહ્યું, આ છીંડું છે, એમાંથી બકરી બગીચામાં બેઠી, પણ અહીં એને કેમ સૂતી છે? કાકાએ કહ્યું, મહારાજ શેઠિયાના માળીએ એને માથામાં લાઠી ફટકારી, એટલે બાપડી ભરેલી પડી છે. રાજાએ કહ્યું, અર શેઠિયાનો માળી આવો છે? કુર. જ્યારે તો શેઠિયો પણ એવો જ હશે. કાકાએ કહ્યું, જી બરાબર કહ્યું. રાજાએ કહ્યું, આ અહીં ઝાડ નીચે કોણ છે ઊભું છે? કાકા કહે, તમે તો નથી ને? કાકાએ કહ્યું, હું જ છું મહારાજ. રાજાએ કહ્યું, તમે બકરીની દાદ માગવા ગયા એટલે દુષ્ટે તમને ખબાચા મરાવ્યા. 1 2 3 4 ખબાચા ચોખ્ખા ગણી શકાય છે. કાકાએ કહ્યું, જી બરાબર કહ્યું. રાજાએ કહ્યું, તમારી ફરિયાદ બિલકુલ સાચી છે. આ દુષ્ટને સજા કરવી થવી જોઈએ. કોટવાલ ખાંડ ઉખડાવતો કોટવાલ હાજર થઈ ગયો. રાજાએ કહ્યું, બગીચાવાળા શેઠિયાને પકડીને કોટડીમાં પૂરી દો. એની મિલકતમાંથી 25 બકરીઓ અને 500 રૂપિયા છજુકાવાને અપાવો. પૈસાના જોરે આવી રીતે કોઈ બીજાને હેરાન કરે તો નહીં ચલાવી લેવાય. છજુકાકા ખુશ થઈ ગયા. હરખના આવશે પ્રધાનોની સામે જોઈ એમનાથી બોલાઈ ગયું, આ 12 જણા છે. દાઢીવાળા પણ એમાંથી દિમાગવાળો એકેય નથી. આખા દરબારમાં દિમાગવાળો માત્ર એક જ માણસ છે, રાજા. રાજાને સાંભળી ખૂબ હસવું આવ્યું. એના પ્રધાનો પણ હસ્યા. રાજી થતા કાકા ઘરે આવ્યા. ઘરે આવી કાકી કહે, રાજા બહુ ડાયો, બહુ સાણો. મેં અરજી ધરી કે તરત વાંચીને એણે આપણો ન્યાય કર્યો, પણ એના પ્રધાનો સાવ અભણ. એકે આપણી અરજી વાંચી શક્યો નહીં. કોઈને વાંચતા નથી આવડતું. આવા સાણા રાજાને તમે સલામ કરી હતી ને? કાકીએ પૂછ્યું. હા, વળી નીચા રમીને હાથ જોડ્યા હતા. પછી રાજાએ કહી રહેલું? કાકીએ પૂછ્યું. છજુકાકા યાદ કરીને બોલ્યા, હા, એવું બોલતો કે તારી પત્નીને કહેજે ઢેબરા બહુ સ્વાદિષ્ટ બનાવે છે. એના જેવા ઢેબરા અહીં રાજમહેલમાં બનતા નથી.